ગોખરવાડાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાની આશંકા વચ્ચે આજે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયતી નિયામક સુરેન્દ્રનગર તથા ખેતીવાડી અધિકારી ચુડા, ગોખરવાડા ગામના દિનેશભાઈ પરમારના ખેતરે દોડી આવ્યા હતા। ત્યારે સ્થળ ચકાસણી કરતા ખેડૂતોના સર્વે નંબર 159માં અંદાજિત 10 વીઘામાં ગુવારનો પાક ઊભો છે માં એગ્રો ફર્ટિલાઇઝર ચુડા પાસેથી 2504/2024માં બિલ નંબર 503 થી જથ્થો 4 પેકેટ 500 ગ્રામ જાત કમલ 101 ઉત્પાદક ડાયનેમિક સીડ્સ હિંમતનગર દ્વારા ગુવારના પાકનું પેકિંગ ખરીદી કરી હતી। ઉપરોક્ત પાકનું સ્થળ નિરીક્ષણ કરતા ગુવારના પાકમાં ફાલ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો, જેથી ઓછું ઉત્પાદન મળવાની શક્યતા સેવાઈ રહી છે, જેને અસર કરતા વિવિધ પરિબળો હોઈ શકે, પરંતુ બિયારણની ગુણવત્તા નોંધનીય છે। ગુવારનો વાનસ્પતિક પાક વૃદ્ધ જોવા મળ્યો હતો, પરંતુ ફાલ બેઠો નથી, ત્યારે આ અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। ત્યારે ખેતીવાડી એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું હતું કે માં એગ્રો ફર્ટિલાઇઝરના માલિકના સીસીટીવી ફૂટેજ જોવાના બાકી છે, તેમજ જે બિલ આપ્યું છે તેમાં લોટ નંબર પણ મેચ થયો ન હતો। નોંધનીય છે કે ગુવાર સહિત અનેક ડુપ્લિકેટ બિયારણનો વેપલો ચુડા સહિત જિલ્લાભરમાં થયાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। દિનેશભાઈ પરમારના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરથી ખેતીવાડી અધિકારીઓ તપાસ માટે આવવાના હોય માં એગ્રો ફર્ટિલાઇઝર્સના માલિક દ્વારા બિયારણનો જથ્થો સગેવગે કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। જો માં કૃપા ફર્ટિલાઇઝરના સીસીટીવી ફૂટેજ તેમજ આજુબાજુના દુકાનોના સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય અવશ્ય બહાર આવશે। હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનામાં દિનેશભાઈ પરમારને ન્યાય મળે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ રહી છે કે પછી ભીનું સંકેલાઈ જશે તે જોવાનું રહ્યું। હું ખેતી અધિકારી તરીકે ચુડામાં ફરજ નિભાવું છું। જે આ ખેડૂતનું નામ ખેડૂત છે એમને આપણે માં એગ્રો ચુડા છે ત્યાંથી ગવારનું બિયારણ લીધેલું છે। એમને બિલથી જે બિલ છે બિલ પણ આપવામાં આવેલું છે, અને એમને બિલની અંદર જે પાછળના લોટની અંદર વસ્તુ લખેલી છે, ખાલી છેલ્લા પાછળના 2 આંકડા જે લોટ નંબર છે એ એમાં લખેલા નથી। તે બદલ એમની જે દુકાન છે એ દુકાનમાં ચકાસણી કરવામાં આવેલી છે। જેટલા પણ એમને સીડ લાવેલા છે સીડની તપાસ કરેલી છે, સ્ટોક પત્રક જોવામાં આવેલું છે, બિલ બુક જોવામાં આવેલી છે, જેમાં વિસંગતતા જોતા મળતા એમ આપણે નોટિસ પણ આપણે એમને પાઠવવામાં આવેલી છે। આ ઉપરાંત આપણે એમને જે બિયારણ છે જેમાં પ્રિન્સિપલ એડ નથી એ પ્રમાણે એ બદલ પણ એમને નોટિસ પાઠવવામાં એમને આવેલી છે। શું સાહેબ કહેશો કે બિયારણ છે તે ખેડૂત એમ કહી રહ્યા છે કે ડુપ્લિકેટનું વેચાણ થઈ રહ્યું છે અને બિયારણ સગે વગે કરવામાં આવી રહ્યું છે, એ બાબત આપ શું કહેશો? એ તો આપણે આધા પુરાવા જોઈશું, એ પ્રમાણે જે નિષ્કર્ષ નીકળશે એ પ્રમાણે આપણે આગળ વાત કરીશું। શું સાહેબ આપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે? નહીં, હજી સીસીટીવી કેમેરા ચેક કરવા બાકી છે। આજરોજ ચુડા તાલુકાના દિનેશભાઈ ધનજીભાઈને ત્યાં જે ગુવારમાં જે વાવેતરનો જે પ્રશ્ન આવ્યો હતો કે જેમને જે વેજીટેટિવ ગ્રોથ એટલે જે હતો પરંતુ જે ફળીઓ આવેલ નથી એવી આપણે પ્રેસ નોટમાં પણ રજૂઆત આવી હતી। એના અનુસંધાને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અને નાયબ બાગાયત નિયામક અને આખી ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવેલ છે। જેના અનુસંધાને જોતા ખેડૂતશ્રીના ફિલ્ડમાં જોતા જે એનો વેજીટેટિવ ગ્રોથ સારો થયેલો છે, પરંતુ એના જે ફળીઓ આવેલ નથી, એટલે બિયારણમાં પણ એમાં થોડી કારણ હોઈ શકે। સાથે સાથે એમનું જે કહેવું છે 4 મેના રોજ બિયારણ પરચેસ કરીને વાવેતર કરેલું હતું, તો એની અંદર આમ જો યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે જે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચનો વાવેતરનો સમયગાળો હોય છે એ આપણે વૈજ્ઞાનિક ભલામણ છે વાવેતરની, અને બીજું કારણ કે મે મહિનામાં વાવેતર કર્યું હોવાથી થોડા તાપમાનની પણ અસર હોઈ શકે, પરંતુ એમનું કહેવું છે કે ફળીઓ આવેલ નથી, તો આ બધા મિક્સ પરિબળો બિયારણની સાથે સાથે વાતાવરણનો પણ ભાગ ભજવેલો હોવો જોઈએ।